ભક્તિર્હરૌ તત્પુરુષે ચ સખ્યમ તદેવ હારમ વદમન્યસે ચેત. એક તો ભગવાનની કથા સાંભળો તો ભગવાનમાં જે અરતિ છે, પ્રેમનો અભાવ, એ દૂર થઈ જાય. ભજનમાં અરુચિ ભગવાનની કથા સાંભળવાથી મટે. ભોજનમાં અરુચિ એ રોગ કહેવાય, એમ ભજનમાં અરુચિ એ પણ રોગ કહેવાય. ભૂખ ન લાગે એ રોગ કહેવાય, અને ભજન કરવાનું મન ન થાય એ પણ રોગ કહેવાય. ભગવાનની કથા એ રોગની દવા છે. બીજું, ભગવાનની કથા સાંભળે વિતૃષ્ણા, સંસારના વિષયોની તૃષ્ણા મટે. સંસારના વિષયોની તૃષ્ણા મટે તો માણસની ભાગાદોડી મટી જાય. સંસારના વિષયોની પાછળ ભાગતો માણસ પોતાના પડછાયાને પકડવાની કોશિશ કરે છે. દોડી દોડી થાકી જાય. હાથ કછુ ના આए, परछाई के पीछे भागे तो हाथ कछु न आए. विषय मृग तृष्णा भ्रमयती, એ ભગાડે, દોડાવે, ભટકાવે. ત્રીજું, સત્વંચ શુદ્ધ્યતિ અચિરેણ પુંસઃ. ભગવાનની કથા સાંભળે એ મનુષ્યનું મન અવિલંબ શુદ્ધ થઈ જાય. ચોથું, ભક્તિર્હરૌ. ભગવાનની કથા સાંભળતા સાંભળતા જેનું મન વિશુદ્ધ થયું, એ શુદ્ધ મનની અંદર ભગવત પ્રેમ જાગૃત થાય. મન જ્યાં સુધી મેલું હશે ત્યાં સુધી ભગવત પ્રેમ, ભક્તિ નહીં જાગે. ભક્તિર્હરૌ. અને ભગવાનની કથા સાંભળશે અને પાંચમું ફળ મળશે. શું? તત્પુરુષે ચ સખ્યમ. ભગવાનની કથા સંભળાવી અને ભગવાનમાં અનુરાગ કરાવનારા સંતો, મહાપુરુષો, એની સાથે એક નાતો બંધાઈ જશે. એ આપણા લાગશે. આમ તો આસક્તિ મારે છે, પણ સ એવ સાધુ સુકૃતે. એ જ આસક્તિ જો સાધુ પુરુષો, સંતોના પ્રત્યે થાય તો એ મુક્તિનું કારણ બને.